આ સાથે અનેક મહત્વના સમાચાર કે જ્યાં શુક્રવારે વિધાનસભા ગૃહમાં એક ઓડિટ રિપોર્ટ જે રજૂ કરવામાં આવ્યો હતો તેને લઈને બબાલ થઈ હતી। વાત એવી હતી કે સરકાર 2017 અને 18ના હિસાબો પર લોકલ ઓડિટ ફંડના નિરીક્ષકે તૈયાર કરેલ રિપોર્ટ રજૂ કર્યો। આ રિપોર્ટની પ્રસ્તાવનામાં જ જિલ્લા પંચાયતોએ 3404 કરોડનો અતિ ખર્ચ કર્યાનો ઘટસ્ફોટ થયો છે। 536 પેજના ઓડિટ રિપોર્ટમાં એક પેજ પર પંચાયતી રાજની સંસ્થાઓએ કરેલ કામ અને વહીવટી પ્રક્રિયામાં ગેરરીતિ દર્શાવાઈ। મોટા વિભાગોની યોજનાના કામોમાં 148 ઉચાપતના કિસ્સા નોંધાયા, જેની રકમ 9 કરોડ 10,000 રૂપિયા જેટલી થાય છે, જેમાં રસ્તા, આંગણવાડી, પાણી અને બિયારણ વિતરણ જેવા કામોનો સમાવેશ થાય છે। એટલે કે 6 વર્ષે રજૂ કરાયેલા આ ઓડિટ રિપોર્ટમાં જેમની આગેવાનીમાં કૌભાંડ, ઉચાપત અને નાણાકીય ગરબડો થઈ તે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની તો ટર્મ હવે પૂર્ણ થઈ ચૂકી છે। હવે આવી સ્થિતિમાં બેફામ ભ્રષ્ટાચાર કરનારાઓ વિરુદ્ધ શું કાર્યવાહી થશે એ પણ એક મોટો સવાલ છે। ઓડિટ રિપોર્ટ અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા। કહ્યું, આ અહેવાલ મોટા ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે, તો કોંગ્રેસના આરોપોનો ભાજપે પણ જવાબ આપ્યો। પંચાયતના નામે નાણાં અપાવવાના બદલે ભાજપ સરકારે પંચાયતની સત્તા ઉપર કાપ મૂકીને કેન્દ્રીકરણ કર્યું। એટલે કે ભ્રષ્ટાચારનું પણ કેન્દ્રીકરણ, સત્તાનું તો કેન્દ્રીકરણ ખરું, પણ ભ્રષ્ટાચારનું પણ કેન્દ્રીકરણ। પણ જે અહેવાલ આવ્યો છે એ અહેવાલમાં કોઈ પણ પ્રકારની મજૂરી વગર 3404 કરોડ રૂપિયા જેટલી માતબર રકમો બારોબાર પંચાયતોમાંથી વપરાઈ ગઈ, બારોબાર સગે વગે થઈ ગઈ। કરોડો રૂપિયાના કામો એક પણ પ્રકારનું અહીંયા સ્થળ ઉપર કામ નો એને બારોબાર ઉધારાઈ ગયા। આ ભ્રષ્ટાચાર નહીં, જે એક પંચાયતોના છે એના કરોડો રૂપિયા જ્યારે ગ્રામ્ય લોકોની સુવિધા માટે આપવાને બદલે બારોબાર જાય। પંચાયતી રાજ વ્યવસ્થામાં સરપંચને સીધી સત્તાઓ મળે અને નાણાં પંચની ગ્રાન્ટ એ સીધી સરપંચના ખાતામાં જાય, પોતાના વિકાસની એ ડિઝાઇન બનાવી શકે એવું કામ પણ ભારતીય જનતા પાર્ટીએ કરી અને એ વ્યવસ્થામાં લોકોના ગામડાના વિકાસ માટેનો પ્રયાસ કર્યો છે। 17-18ના જે રિપોર્ટમાં અનિયમિતતાઓ માલુમ પડી છે એ બાબતે જે તે વખતે એ સિસ્ટમમાં એસઓપીમાં અનિયમિતતાઓની વાત છે, ભ્રષ્ટાચાર સાથે સાંકળવાનું મને લાગે છે કે એ વધારે પડતું છે। તેમ છતાં આ પ્રાથમિક ઓડિટ છે એની ઉપર પણ અનેક ક્યાંક સુધીના ઓડિટ થતા હોય છે। કોઈ પણ જગ્યાએ આવા પ્રકારની અનિયમિતતા માલુમ પડશે તો માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારનું ઓપરેશન ગંગાજળ ચાલુ જ છે।